હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અનુપા રાજેન્દ્ર સોલંકીની નિવડણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે હર્ષા મયુરની પસંદ થયા છે। ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન આપતા કોંગ્રેસ તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપી છે। વરણી બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો કોડીનાર તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ અનુપા સોલંકી પ્રમુખ તરીકે જાહેર થયા। હર્ષા ગાધે ઉપપ્રમુખ તરીકે વરણી પામ્યા। અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન આપ્યું। કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપી। તો કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા અનુપા સોલંકી પ્રમુખ બન્યા। હર્ષા ગાધે ઉપપ્રમુખ તરીકે પસંદ થયા। અપક્ષના સમર્થનથી કોંગ્રેસને સમર્થન અપાયું। તો અપક્ષના સમર્થનથી કોંગ્રેસને બહુમતી મળી। કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો કોડીનારમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ। હર્ષા ગાધે ઉપપ્રમુખ તરીકે વરણી પામ્યા। કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન આપ્યું। કોંગ્રેસ તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપી। આજરોજ કોડીનાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા 12 સભ્યો અને એક અપક્ષ ઉમેદવાર મળી 13 જણાની યુનિટી દ્વારા અનુપાબેનને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અને વર્ષાબેનને ઉપપ્રમુખ તરીકે આજે વિધિવત રીતે ચૂંટાઈ આવે